કોઈની પણ અજાણ્યા વ્યક્તિની જો આપણે અંતિમ યાત્રામાં ગયા હોય તો તેમાં એવો નિયમ છે કે ત્યાં આપણે પાણી પણ ન પીવું જોઈએ. સ્મશાન યાત્રા પૂર્ણ થઈ જાય, ઘરે આવી સ્નાન કરીએ, પછી તે દિવસે એક રાત્રિ સુધી સૂતકનું પાલન કરવું. અજાણ્યાને ત્યાં પણ આપણે જો સ્નાન કરવા માટે અંતિમ યાત્રામાં સંમેલિત થાય છીએ તો એક રાત્રિનું તારા સૂતક લાગુ પડે છે. તો તે દિવસે આપણે પલંગ કે ખાટલા ઉપર સૂવું નહીં, મિષ્ટાન ખાવું નહીં. જો આપણે આટલા નિયમનું પાલન કરીએ, દેવ દર્શન વગેરે એક દિવસ પૂરતું ન કરીએ, તો જ્યારે આપણે પીપળે પાણી રેડવા માટે જાય, તો જ્યારે આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે, તો તેની સાથે સાથે જેની અંતિમ યાત્રામાં આપણે જોડાણા હોય અને આ નિયમનું પાલન કર્યું હોય, તો તે પિતૃઓ પણ આપણને આશીર્વાદ આપે છે, ખૂબ આપણા ઉપર રાજી થાય છે. આપણા કાર્ય એ પોતે પણ કરી શકે છે.